હું મિત્તલ પટેલ. આજનો મારો આર્ટિકલ છે, તમારા ભાગ્યને કોઈ છીનવી શકે ખરું? જે છે તારી લકીરોમાં એ કોઈ ખોતરી શકે ખરું? ઈશ્વરની આશીષને કોઈ મિટાવી શકે ખરું? કરે કપટ કે કાવા દાવા ડગલે બંધ, કોઈ તારી કિસ્મતનું સમૃદ્ધિપણું છીનવી શકે ખરું? આગ જ હોય જે ધુમાડો દેખાય, ઈર્ષાની એ આગ તારા વજૂદને ડગાવી શકે ખરું? હાથ ઉપર હશે કોઈ પુણ્યકર્મનો, હાથ ઉપર હશે કોઈ પુણ્યકર્મનો, એમનેમ કપટીઓને ખાલી હાથે રોજ પાછા વાળી શકાય ખરું? તમારી પાસે સારા વિચારોની, નિષ્ઠાવંત કર્મોની સમૃદ્ધિ હશે ને, તો એનું ઓજસ ઘણા લોકોથી સહન નહીં થાય. તમે એમની અવગણના નહીં કરી શકો. તમને કમ્પલસરી એમનો સામનો જ કરવો પડશે. કોકે સાચું જ કહ્યું છે કે સૌથી શ્રેષ્ઠ પ્રતિશોધ સૌથી શ્રેષ્ઠ રીતે જીવી જવામાં છે. આવા લોકોના રોજે રોજના કૃત્યોને, તમારી સામે ઊભી કરેલ અડચણોને માત્ર ને માત્ર તમારે હસી કાઢવાની છે. આવા કાન ખજૂરા તો આપના ઓજસના અહેવાલ લખવા આવવાના જ, તે પણ ઈર્ષાની સહીથી. તમારી ઉર્જા હકારાત્મક કામોમાં 100% ઇન્વોલ્વ કરી દો. તમારી સમજણની, આત્મશ્રદ્ધાની અને સાચી નિષ્ઠા મહેનતની દોર એટલી મજબૂત હશે ને, જેટલી મજબૂત હશે એટલું આવા લોકોથી તમારી ઉર્જા ડ્રેન થતી બચાવી શકશો. શારીરિક, માનસિક કોઈ પણ રોગ થાય ત્યારે સૌથી મહત્વનું તેનું નિદાન હોય છે. નિદાન જેટલું સચોટ હોય એટલી એક્યુરેસીથી સારવાર થઈ શકે. કોઈ પણ ડૉક્ટર એટલો જ સારો અને સ્કિલ કહેવાય જે નિદાન સૌથી શ્રેષ્ઠ રીતે કરી શકે. એવી જ રીતે તમારી કોઈ પણ ફિલ્ડ હોય, તમે શ્રેષ્ઠ બની શકો જો આવા લોકોનું યોગ્ય સમયે, યોગ્ય રીતે અને સચોટ નિદાન કરીને તેને પારખી શકો. શ્રી ગુણવંત શાહ તેમની પુસ્તકમાં સાચું જ કહે છે કે બે પ્રાણીઓ પાસેથી ખાસ શીખવા જેવું છે, શિયાળ પાસેથી અને સિંહ પાસેથી. શિયાળ પાસેથી સચેત રહીને તમારા સામે કાવા દાવા કરતા માણસોને પારખો અને તેમનાથી સાવચેત રહેવું કઈ રીતે એ શીખવા જેવું છે. સિંહ પાસેથી પોતાના દમ પર, પોતાના સિદ્ધાંત પર અડગ રહીને તાકાતની જરૂર પડે ને તો ગર્જના કરીને પણ સ્વાભિમાનથી જીવવું ને તે શીખવા જેવું છે. આવા લોકોનું નિદાન કઈ રીતે થઈ શકે? તમે કઈ રીતે કરશો? જે તમારી આજુબાજુ તમારા જ બિલમાં તમારા જ વિરુદ્ધ ષડયંત્ર પહેલાં માનસિક રીતે અને પછી સ્થૂળ રીતે સતત કર્યા જ કરે છે, અને તમને જે તેની જાણ થાય છે છેલ્લે, અને તમે ત્યારે નિરુપાય હોવ છો. આટલા સરળ અને સીધા બનવાની કોઈ જરૂર નથી. નહીં જીવવા દે તમને કે નહીં જળહળવા દે તમને. આવા કુટિલ લોકો જો તમે વધારે પડતા સરળ રહેશો તો તમે તમારો સ્વભાવ નથી છોડી શકવાના. જે શુદ્ધ ભાવ અને સાચી નિયત અને વૃત્તિ ધરાવે છે તેઓ તેમનો સ્વભાવ નથી છોડી શકવાના, જે કલુષિત વિચારોના ઉકરડા જેવો છે. તો આવા લોકોનું નિદાન આ રીતે કરજો. જે વિચારે કંઈક, બોલે કંઈક બીજું અને તેનું વર્તન ક્યારેય તેમના વિચારો અને બોલેલ શબ્દોને અનુસરતા નહીં હોય. તમને રિયલાઇઝ થશે કે આ માણસ તો 5 મિનિટ પહેલાં મારી સામે આવું બોલતો હતો, અચાનક તેના વિચારો બદલાઈ ગયા. હકીકતમાં તેના વિચારો નથી બદલાયા, તે તો હકીકતમાં વર્તન દ્વારા પ્રગટ થતા હોય છે. જ્યાં ગળચટ્ટું હોય ને ત્યાં હંમેશા સાવધ રહેજો. પોતાના વખાણ સાંભળવા સહુ કોઈને ગમે, પણ વખાણ અને પ્રશંસા વચ્ચે ફરક તમને સમજી લેવો પડે. તમે શું છો અને શું નથી એ તમને તો ખબર છે ને. તો તમે જે છો તેની વધામણી કરતા શબ્દોને પ્રશંસા કહી શકો, પણ તમે જે છો ની સાથે સાથે તમે જે નથી તેને વધારવામાં જ્યારે આવી રહ્યું હોય ને, તો નર્યા ગળચટ્ટા અને ઘરમાં કપડ સાથે ખોટા વખાણ જ છે. પણ મોટે ભાગે આપણે પોતાને તો સર્વગુણ સંપન્ન જ માનતા હોઈએ. મેચ્યોરિટી તો એ છે કે આપણને આપણી અધૂરપ, આપણી ખામી પણ ખબર હોવી જોઈએ. આ દુનિયામાં કોઈ સર્વગુણ સંપન્ન નથી. સારા ગુણો અને ખામી બંને મનુષ્યતાના ભાગો છે. તો આવા જે તમે નથી તેને જોરશોરથી વધાવતા લોકોથી ઝડપથી સાવધાન થઈ જજો. બીજો રસ્તો તેમનું નિદાન કરવાનો એ છે કે તેઓ બહુ ધારદાર હોય છે. તમને ખબર જ ના પડે કે 5 મિનિટ પહેલાં અને સરળતાથી વાત કરતી વ્યક્તિ અચાનક ખૂબ જ નોર્મલ બાબતની અંદર વિષયાંતર થઈને તમારી સફળતા, તમારામાં જે શ્રેષ્ઠ છે તેના પર પોઈન્ટ આઉટ કરીને ટોન્ટમાં ધારદાર વસ્તુ બોલી દેશે. આ બધું તેના સબકોન્શિયસ માઇન્ડમાં ખૂબ જ ઠાંસી ભરેલી ઈર્ષા, દ્વેષભાવનું ઉભરાયેલા દૂધ જેવું સ્વરૂપ છે, અને એ જ સાચું સ્વરૂપ છે તેનું. નિંદા ઈર્ષા કોની થાય? જે પોતાનાથી શ્રેષ્ઠ હોય તેની, જેના લેવલ સુધી પહોંચવાની તેમની ત્રેવડ કે ઓકાત ન હોય તેની, જેના જેવું જીવન સ્વપ્નદ્રષ્ટા બનીને પણ તે ન નિહાળી શકે તેની, જેની હાજરીમાં પોતે લઘુતા ગ્રંથિનો અનુભવ કરતો હોય તેની. તો ખુશ થાઓ કે તમે આમાંથી એક છો. ખુશ થાઓ તમે ખુદના જીવનમાં શ્રેષ્ઠ છો. ખુશ થાઓ તમે દુનિયાથી થોડા અલગ પણ ઈશ્વરની નજરમાં નેક છો. हौसलों के दम पे तू अपनी कायनात बनाते चल.
सुन सबकी, करो अपने मन की, नेक दिल से अपने जहां को खुद के दम पे बनाते चल, गवारा होगा ही नहीं, नवाला उतरेगा ही नहीं, लोगों को तुम्हारे ये जीवन, सबको न्याल करके अपनी जगह खुद के दम पे बनाते चल. શ્રી કુમાર વિશ્વાસની સમુદ્ર મંથનની એક ખૂબ જ સરસ વાત સાંભળવા જેવી છે. તેમાં સમુદ્ર મંથનમાંથી નીકળેલ 14 અનમોલ રત્ન પૈકી ચોથું રત્ન છે ઐરાવત હાથી. જ્યારે ઐરાવત નગરમાં નીકળે છે ત્યારે સૌ કોઈ એનું સન્માન અને સત્કાર કરે છે, સિવાય કે એક, અને તે છે નગરના કૂતરાઓ. જ્યારે ઐરાવતની સવારી જતી હોય ત્યારે આખા નગરના કૂતરાઓ ભેગા થઈ જાય અને ટોળામાં ઐરાવતની પાછળ ભોગતા જ રહે છેક સુધી. હા, પાછળ જ તો, આગળ તો હિંમત જ હોતી નથી. તેમને ખબર જ છે કે ઐરાવતનો એક જ પ્રહાર એમના માટે જીવલેણ હોઈ શકે છે. આ જ વાત આવા લોકોને લાગુ પડે છે. થેન્ક યુ.